નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર ત્રુટિના પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરતા હતા, જેમાં આપણે ત્રુટિ એટલે શું એ પોઈન્ટ વિશે આપણે થોડી ચર્ચા કરી હતી. તો મિત્રો જોઈ લઈએ કે ત્રુટિ એટલે શું. તો ત્રુટિનો મતલબ એ થાય કે જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ ત્યારે એ માપનમાં રહેલી અચોકસાઈને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. કોઈ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. અને ત્રુટિના બે પ્રકાર જોયા હતા, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. તો વ્યવસ્થિત ત્રુટિ એટલે જે કારણો, જે ત્રુટિ ઉદ્ભવવાના ઉદ્ભવ સ્થાનો, એના કારણો આપણે જાણતા હોઈએ અને એના લીધે જે ત્રુટિ ઉદ્ભવે છે એને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહેતા હતા. અને એના ઉદ્ગમ સ્થાનોમાં આપણે જોયું હતું કે સાધનની ત્રુટિ, સાધનમાં ત્રુટિ હોય એના લીધે આપણને ત્રુટિ મળતી હોય જે વ્યવસ્થિત ત્રુટિ હોય છે. પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ, જો પ્રયોગની પદ્ધતિ આપણે વ્યવસ્થિત રાખેલી ના હોય તો એના લીધે ત્રુટિ ઉદ્ભવે છે. આપણને ખબર છે કે પ્રયોગની અંદર આપણે જે પ્રયોગ છે યોગ્ય પદ્ધતિથી કર્યો નથી, આપણને ખબર છે, જેના લીધે જે ત્રુટિ ઉદ્ભવે છે એને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. ત્યારબાદ વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિમાં શું હતું? તો વ્યક્તિગત ત્રુટિમાં કોઈ પ્રયોગ લેનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિની પોતાની કંઈક ખામીના લીધે જે ત્રુટિ ઉત્પન્ન થાય છે એને આપણે વ્યક્તિગત ત્રુટિ કહેતા હતા. ત્યારબાદ અવ્યવસ્થિત ત્રુટિમાં જોયું હતું. તો અવ્યવસ્થિત ત્રુટિ એટલે કે જેના ઉદ્ભવવાના જે કારણો છે, જે પરિબળો છે, જેના વિશે આપણે અજાણ હોઈએ, એ પરિબળોના લીધે જે ત્રુટિ ઉત્પન્ન થાય છે એને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહેતા હતા. બરાબર છે? તો આટલા પોઈન્ટો વિશે આપણે ચર્ચા કરી હતી. હવે ત્યારબાદ આપણે થોડું આગળ તરફ જઈએ અને મહત્ત્વનો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો પ્રશ્નનું ટાઇટલ આ પ્રમાણે છે કે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે સમજાવો. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઘણીવાર થિયરિટિકલ પણ પૂછાય છે અને આ પ્રશ્નની જે થિયરી, જે ઇક્વેશનો છે એ ઇક્વેશન ઉપર આધારિત એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે. એટલે ટૂંકમાં એમ કહી શકો કે ભાઈ આ ચેપ્ટર માટેનો આપણો આ મહત્ત્વનો પોઈન્ટ છે. તો ચલો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય. તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા અહીં આગળ આપણે લખેલી છે કે ભૌતિક રાશિના માપનમાં સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને, ભૌતિક રાશિના માપનમાં સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. હવે કોઈ પણ ભૌતિક રાશિનું તમે જ્યારે માપન કરતા હોય ત્યારે એ ભૌતિક રાશિના માપનમાં સાચું મૂલ્ય આપણે કોને કહેવું? સિમ્પલ વિચારો કે આપણી પાસે સાદું લોલક છે. સાદા લોલકનો ઉપયોગ કરીને આપણે સાદા લોલકને એક બાજુ લઈ જઈએ અને છોડી મૂકીએ છીએ. સાદા લોલકનો આપણે આવર્તકાળ માપીએ છીએ. બરાબર? આપણે સાદા લોલકનો આવર્તકાળ માપ્યો, પણ આપણે 3 થી 4 વાર પ્રયોગો કર્યા. પહેલી વાર પ્રયોગ કર્યો તો કંઈક અલગ આવર્તકાળ મળ્યો, બીજી વાર પ્રયોગ કર્યો તો કંઈક અલગ આવર્તકાળ મળ્યો. એમ કરતાં કરતાં 5 થી 6 વાર આપણે અલગ અલગ પ્રયોગ કર્યા અને દરેક વખતે આપણને આવર્તકાળના મૂલ્યો અલગ અલગ મળ્યા. તો આવી સ્થિતિમાં સાદા લોલક માટે આવર્તકાળનું કયું મૂલ્ય સાચું મૂલ્ય લેવું? તો મિત્રો યાદ રાખો કે જ્યારે તમે કોઈ ભૌતિક રાશિ, જેમ કે ભૌતિક રાશિ તરીકે આવર્તકાળ લઈ લઉં છું, જો ભૌતિક રાશિના તમે ઘણા બધા પ્રયોગો કરો છો અને આ પ્રયોગ દરમિયાન મળતા રિઝલ્ટ અથવા તો અવલોકનો જો તમને અલગ અલગ મળશે, તો આવી સ્થિતિમાં બધા જ અવલોકનો લઈ એનું તમે સરાસરી કરશો તો આ સરાસરી એટલે આવર્તકાળ અથવા તો ભૌતિક રાશિનું સાચું મૂલ્ય કહેવાય. તો માની લો કે કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય તમને આપેલું ના હોય, તો આવી સ્થિતિમાં તમે કરેલા જે પણ પ્રયોગો છે, જેટલી વાર પ્રયોગો કર્યા છે, આ દરેકે દરેક જે પ્રયોગો છે એના મળતા જે અવલોકનો છે, આ અવલોકનો લઈ એનું સરેરાશ મૂલ્ય લઈ લો અને આ સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. તો ચલો શરૂઆત કરીએ. તો નિરપેક્ષ ત્રુટિ એટલે ભૌતિક રાશિના માપનમાં સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને તો સાચા મૂલ્ય તરીકે આપણે લઈ લઈએ કે ધારો કે કોઈ ભૌતિક રાશિ છે, એના આપણે ઘણીવાર પ્રયોગો કર્યા અને આ પ્રયોગો દરમિયાન આપણને ઘણા બધા અલગ અલગ અવલોકનો મળ્યા છે અને આ અવલોકનોનું સરેરાશ એટલે જ સાચું મૂલ્ય. તો જે આપણે અલગ અલગ પ્રયોગો કર્યા એ પ્રયોગો બતાવીએ કે ધારો કે કોઈ ભૌતિક રાશિ એના અવલોકનો A1, A2, A3
અપ ટુ an છે. તમારે શું શોધવું છે? પહેલાં તે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય કેટલું થાય, અને સાચું મૂલ્ય એટલે તમે લીધેલા બધા જ અવલોકનોનો સરેરાશ. તો માની લઈએ કે આપણે કોઈ એ નામની ભૌતિક રાશિ છે. આ ભૌતિક રાશિના આપણે પ્રયોગો દરમિયાન અલગ અલગ રિઝલ્ટ મેળવ્યા, એટલે કે અલગ અલગ અવલોકનો મેળવ્યા. આ અવલોકનો ધારો કે A1, A2, A3 અપ ટુ an છે. આ બધાનું જો હું સરેરાશ લઈ લઈશ તો એ થશે આપણું સાચું મૂલ્ય. તો અહીં આગળ લખીએ કે સરેરાશ મૂલ્ય અથવા તો સાચું મૂલ્ય, કૌંસમાં લખી શકો સાચું મૂલ્ય બરાબર બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, એના આપણે કહીએ છીએ સરેરાશ મૂલ્ય. તો પહેલું અવલોકન છે A1, બીજું અવલોકન A2, ત્રીજું અવલોકન A3 પ્લસ અપ ટુ an. છેદમાં કેટલા અવલોકનો લીધા? પહેલું, બીજું, ત્રીજું એમ કરતાં કરતાં n અવલોકનો લીધા, તો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ તમે જે જવાબ લાવશો એ જવાબ થશે આપણો સરેરાશ મૂલ્ય કે સાચું મૂલ્ય. આને તમે ટૂંકમાં આમ પણ દર્શાવી શકો. ગણિતની ભાષામાં તમારે જો અમુક રાશિઓ અથવા તો અમુક વેલ્યુ એક્સના ચલની અંદર ધારો કે ઘણીવાર રિપીટ થતી હોય તો તમે એને સિગ્માના સ્વરૂપમાં પણ દર્શાવી શકો છો. સિગ્માનો મતલબ થાય આપેલ રાશિઓ અથવા તો આપેલ ચલની સંખ્યા સરવાળામાં ઘણી બધી છે, બરાબર. તો સિગ્મા હવે અહીંયા આગળ રાશિ તરીકે એ જ છે, તો રાશિ તરીકે એની સાથે 1, એની સાથે 2, એની સાથે 3 અપ ટુ એની સાથે n. તો 1, 2, 3 બધું બદલાય છે, અને જે બદલાય છે એના બદલે આપણે i લઈ લઈએ. ક્લિયર? હવે આઈનો ઉલ્લેખ કરીએ તો આઈની કિંમત આપણે કેટલાથી લઈએ છીએ? 1 થી કેટલા પૂરી કરીએ છીએ? n. તો આ થશે આપણું સરેરાશ મૂલ્ય, અને સરેરાશ મૂલ્યને આપણે A12 સંજ્ઞાથી દર્શાવીએ છીએ. તમે A12 કરો અથવા તો આમ લખો એ સરેરાશ, બંને સેમ છે. તો ફરીથી ધ્યાન રાખો કે આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવવી હતી, તો નિરપેક્ષ ત્રુટિ ત્યારે જ મળશે કે જ્યારે સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તમે તફાવત કરો ત્યારે. પણ માની લો કે કોઈ પ્રયોગ દરમિયાન સાચું મૂલ્ય આપ્યું નથી, તો સાચું મૂલ્ય આપણે કેવી રીતે શોધવું? તો સાચું મૂલ્ય શોધવા માટે આપેલા પ્રયોગો દરમિયાન મળતા જેટલા પણ અવલોકનો હોય, આ બધા જ અવલોકનોનો તમે સરેરાશ મૂલ્ય લઈ લો તો એ થશે આપણું સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. તો સરેરાશ આપણે કેવી રીતે લઈએ છીએ? તો પહેલી વાર પ્રયોગ કર્યો તો મળ્યું અવલોકન A1, બીજી વાર પ્રયોગ કર્યો તો મળ્યું અવલોકન A2, ત્રીજી વારના પ્રયોગમાં A3, એમ કરતાં કરતાં nમી વાર કોઈ પ્રયોગ કર્યો અને તમને અવલોકન મળ્યું an. તો બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા એમની કુલ સંખ્યા, જેના આપણે સરેરાશ મૂલ્ય કહીએ છીએ, જેને ટૂંકમાં દર્શાવવું હોય તો ગણિતની ભાષામાં આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. અને આને વંચાશે એ સરેરાશ. હવે યાદ રાખો મિત્રો કે ભૌતિક વિજ્ઞાનની અંદર જ્યારે જ્યારે કોઈ સરેરાશ શબ્દ આવશે, જેમ કે સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, તો જ્યારે જ્યારે સરેરાશ શબ્દ આવે તો એની ઉપર આવું બાર નામનું ચિહ્ન કરવું, આડી લાઈન કરો, જેને વંચાય બાર, V12, A12, અથવા તો આ જગ્યાએ છે તો સરેરાશ એ લીધેલું છે, અવલોકન એ લીધેલું છે ને, તો A12. ઓકે, તો આપણે આવી રીતે વંચાશે. તો આ આપણને આ જે કિંમત મળી છે એ કિંમતને કહી શકીએ આપણે સાચું મૂલ્ય. તો નિરપેક્ષ ત્રુટિ એટલે સાચું મૂલ્ય તો આપણે મેળવી દીધું A12. હવે એને પ્રાયોગિક મૂલ્ય સાથે તફાવત કરો. તો પ્રાયોગિક મૂલ્ય એટલે કયું? તો ભૌતિક રાશિ એનો પહેલો પ્રયોગ કર્યો તો એ દરમિયાન કયું મૂલ્ય મળ્યું? A1. બીજી વાર પ્રયોગ કર્યો તો મૂલ્ય કયું મળ્યું? A2. ત્રીજી વાર પ્રયોગમાં A3 મૂલ્ય મળ્યું. આમ તમે અલગ અલગ વાર પ્રયોગ કરી ગયા અને અલગ અલગ વાર તમને અલગ અલગ મૂલ્યો મળી ગયા. તો આ બધા મૂલ્યોને પ્રાયોગિક મૂલ્ય કહેવાય. અને આ પ્રાયોગિક મૂલ્યને સાચા મૂલ્ય સાથે તફાવતમાં લઈ લઈએ તો એ થશે આપણી નિરપેક્ષ ત્રુટિ. તો શરૂ કરીએ. નિરપેક્ષ ત્રુટિ. એક કામ કરીએ, આપણે એમ લખીએ દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ, કારણ કે આપણે બધાની અલગ અલગ લખીએ. તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ.
અને નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા સંજ્ઞાથી દર્શાવવામાં આવશે. તો પહેલું અવલોકન A1, આની નિરપેક્ષ ત્રુટિ જેને દર્શાવીએ ડેલ્ટા A1 બરાબર સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તફાવત કરવાનો. તો સાચું મૂલ્ય કેટલું લીધું? A12 અને પહેલા પ્રયોગ દરમિયાનનું પ્રાયોગિક મૂલ્ય A1. તો A1 આ બંનેનો તફાવત કરો તો પહેલા પ્રયોગ માટેની નિરપેક્ષ ત્રુટિ તમને મળી. ચલો એ જ રીતે બીજા અવલોકન માટેની નિરપેક્ષ ત્રુટિ શોધીએ. તો ડેલ્ટા A2 બરાબર સાચું મૂલ્ય A12 ઓછા પ્રાયોગિક મૂલ્ય A2. એ જ રીતે ત્રીજા અવલોકન માટે લઈએ તો ડેલ્ટા A3 બરાબર A12 ઓછા A3. આમ કરતાં કરતાં તમે ધારો કે એનમાં નંબરનું અવલોકન કરો છો અને એના માટેની નિરપેક્ષ ત્રુટિ શોધો છો. તો ડેલ્ટા AN બરાબર A12 ઓછા AN. ખ્યાલ આવી ગયો? તો ફરીથી જો આપણે આખી પ્રક્રિયા કેવી રીતે કરી છે. નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે સૌથી પહેલું જ કામ કરવાનું, આપેલા પ્રયોગમાં કોઈ સાચું મૂલ્ય આપ્યું છે કે નહીં પહેલાં ચેક કરવાનું. જો સાચું મૂલ્ય ના આપ્યું હોય પણ અલગ અલગ પ્રાયોગિક મૂલ્યો આપેલા હોય તો આ બધા જ પ્રાયોગિક મૂલ્યના લીધે તમારે સરેરાશ કિંમત પહેલાં શોધી કાઢવાની. અને આ સરેરાશ કિંમત જેને આપણે સાચી કિંમત અથવા તો સાચું મૂલ્ય કહીએ છીએ. તો પહેલાં તો સાચું મૂલ્ય મળી જશે અને નિરપેક્ષ ત્રુટિ જો શોધવી હોય તો સાચા મૂલ્યમાંથી પ્રાયોગિક મૂલ્યને બાદ કરી દો અને એને ડેલ્ટા સંજ્ઞાથી દર્શાવો. તો પહેલા અવલોકન માટેની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1 બરાબર સાચું મૂલ્ય A12 ઓછા પહેલું અવલોકન A1. બીજા અવલોકન માટેની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2 બરાબર A12 ઓછા A2. એમ કરતાં કરતાં એનમાં નંબર માટેની નિરપેક્ષ ત્રુટિ બરાબર A12 ઓછા AN. તો આ રીતે તમને દરેકે દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ મળી જશે. તો પહેલો પોઈન્ટ પૂરો કે નિરપેક્ષ ત્રુટિ સમજાવો. તો નિરપેક્ષ ત્રુટિ માટે આપણો આટલો પોઈન્ટ આપણે અંદર લખી શકીએ. તો આ બધા મુદ્દા મળ્યા એ નિરપેક્ષ ત્રુટિના છે. હવે મિત્રો બુકની અંદર જૂના સિલેબસ અને નવા સિલેબસને ધ્યાનમાં રાખીને હું તમને કહું છું કે મેં વ્યાખ્યામાં અંદર એક થોડો પોઈન્ટ ઉમેરેલો છે. તમે જોશો તો લખ્યું છે કે ભૌતિક રાશિના માપનમાં સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવત કેવી રીતે? માની લો કે આપણે કોઈ ભૌતિક રાશિ તરીકે આપણે કોઈ આવર્તકાળ નામની રાશિ લઈ લઈએ, બરાબર. એના અલગ અલગ રીડિંગ આવી રીતે મળ્યા: 2.5, 2.50, 2.62, 2.61, 2.56, 2.49. આ અલગ અલગ સેકન્ડ સમય તમને મળ્યા આવર્તકાળના. તમે ધારો કે માની લો, તો ઉચક લખું છું, માની લો કે આ બધા મૂલ્યોનું તમે સરેરાશ લીધું અને સરેરાશ ધારો કે તમને મળ્યું 2.61. માની લઈએ, આપણે સરેરાશ કર્યું નથી પણ માની લઈએ કે આ બધા જે અવલોકનો રહ્યા એ અવલોકનોનું તમે સરેરાશ લીધું. તો આ સરેરાશ એટલે આપણું સાચું મૂલ્ય થઈ ગયું. હવે નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે સાચા મૂલ્યમાંથી દરેકે દરેક અવલોકન આપણે બાદ કરીએ. તો આમાંથી પહેલું અવલોકન બાદ કરીએ તો 2.61 ઓછા 2.50. તો જવાબ મળશે 0.11. ચલો બીજા માટે કરીએ તો 2.61 ઓછા 2.62. તો જવાબ આવશે 0.01. પણ તમે ઘણા કહેશે કે સાહેબ આ તો નાનું મૂલ્ય છે, આ મોટું મૂલ્ય છે, જ્યારે બાદ બાકી કરીએ તો જવાબ ઋણ ના આવે. હા, તમારો જવાબ ઋણ આવશે ખરા, પણ મેં વ્યાખ્યામાં લખ્યું છે ધન તફાવતને. એનો મતલબ એ થાય કે જો બાદ બાકી કરતાં જવાબ ઋણ આવે ને તો પણ તમારે ધન લખવાનો. અને આપણે આવું ક્યારે કરીએ છીએ કે જવાબ ઋણ આવે તેમ છતાં આપણે જવાબ ધન ક્યારે કરીએ? જો કોઈ પણ બાદ બાકી અથવા તો સરવાળો તમે માનાંકમાં કરી દો, એનો મતલબ શું થાય માનાંકનો? જો જવાબ ઋણ આવે ને તો પણ માનાંકના લીધે જવાબ આપણે ધન લખાય. તો માટે આ જે અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ મળી, જેના સૂત્રો આપણે જે બનાવેલા છે, એનો જવાબ ધન લાવવા માટે આ બધા જ અવલોકનોને આ જે નિરપેક્ષ ત્રુટિ મળશે એને આપણે માનાંકમાં લખવી પડશે. તો આ રીતે તમે માનાંકમાં લખી દો તો તમે ગમે તેની બાદબાકી કરો, ભલે જવાબ ઋણ મળતો હોય પણ માનાંકના લીધે તમને જવાબ કેવો મળશે? ધન. તો આમ તમે કહી શકો કે નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. ખ્યાલ આવી ગયો? તો નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી મળશે? ધન મળશે. કારણ કે આપણે તફાવત તો કરવાનો છે, પણ કેવો તફાવત કરવાનો?
ધન. હવે તફાવત તો ઋણ પણ આવી શકે, તો એ ધન ક્યારે થઈ જાય? જ્યારે એ તફાવતને આપણે માનાંકમાં લઈ લઈએ તો કેવો થઈ જશે? ધન થઈ જશે. તો આ પોઈન્ટ હતો નિરપેક્ષ ત્રુટિનો. તો આપણે અલગ અલગ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ તો મેળવી દીધી. હવે એના પછી બીજો પોઈન્ટ લઈએ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે તમને નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે સરેરાશ, પણ કોનું સરેરાશ? નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ. તો જો પહેલા અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ આવી ડેલ્ટા A1, બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ આવી ડેલ્ટા A2, ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ આવી ડેલ્ટા A3, એમ કરતાં કરતાં એનમાં નંબરની નિરપેક્ષ ત્રુટિ આવી ડેલ્ટા AN. આ બધી નિરપેક્ષ ત્રુટિનું તમે જ્યારે સરેરાશ લેશો ત્યારે બની જશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો અહીંયા આગળ શરૂઆત કરીએ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર બધા જ નિરપેક્ષ ત્રુટિનો સરેરાશ. તો પહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1, બીજાની ડેલ્ટા A2 પ્લસ અપ ટુ ડેલ્ટા AN. છેદમાં કેટલા અવલોકનો થયા? પહેલું, બીજું, અપ ટુ એનમાં નંબરનું, તો છેદમાં n. તો આ જે લખ્યું એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તરીકે વાંચી શકાય. હવે જેમ આ સરેરાશને સિગ્મા સ્વરૂપે લીધું એમ નિરપેક્ષ ત્રુટિને પણ સિગ્મા સ્વરૂપે લેવું હોય તો પણ લઈ શકો. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ સંજ્ઞાથી દર્શાવાશે? જેમ નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3 એમ દર્શાવ્યું અલગ અલગ અવલોકનો, એવી જ રીતે સરેરાશ નિરપેક્ષ ત્રુટિને પણ ડેલ્ટા A સ્વરૂપે દર્શાવાશે, જે આ બધી જ નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ છે. અને સરેરાશ શબ્દ આવે એટલે આપણે ઉપર શું લઈ લઈએ છીએ? ડેલ્ટા A12. તો આ થઈ ગઈ આપણી કિંમત ડેલ્ટા A12ની. અને દર્શાવવું હોય સિગ્માના સ્વરૂપમાં તો કેવી રીતે દર્શાવાશે? કે સિગ્મા ડેલ્ટા A, દરેકમાં ડેલ્ટા A કોમન, તો અહીંયા આગળ ડેલ્ટા A કોમન. હવે ડેલ્ટા એની સાથે 1, 2, 3 બદલાય છે અને જે જગ્યાએ બદલાય ત્યાં બદલાતી કિંમત I લઈ લઈએ. પણ આઈનો ઉલ્લેખ કરવો પડશે ને કે આઈની કિંમત ક્યાંથી શરૂ થાય છે? 1થી, અને પૂરી ક્યાં થાય છે? n. તો આઈની કિંમત 1થી શરૂ થાય છે, n તરફ પૂરી થાય છે, છેદમાં n. તો આવી રીતે તમે દર્શાવી શકો ડેલ્ટા A12. તો આ કિંમત કોની મળી? સરેરાશ નિરપેક્ષ ત્રુટિની. છે એકદમ ઇઝી, એકદમ ઇઝી થિયરી છે. તો આટલો પોઈન્ટ પહેલાં ફરીથી રિવાઇન્ડ કરી લઈએ, પછી આપણે આગળ જઈએ સાપેક્ષ ત્રુટિમાં. તો ધ્યાન રાખો કે જ્યારે કોઈ દાખલાની અંદર નિરપેક્ષ ત્રુટિ શોધવાની થાય તો બીજું કશું જ નહીં, ખાલી એની વ્યાખ્યા યાદ રાખવાની. એની વ્યાખ્યામાં એવું કીધેલું છે કે સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તફાવત કરો, પણ એ ધન કિંમત હોવી જોઈએ. તો સૌથી પહેલાં સાચું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરવાનો. સાચું મૂલ્ય કેવી રીતે મેળવવું? તો આપેલા જેટલા મૂલ્યો હોય આ બધા જ મૂલ્યોને ધ્યાનમાં રાખીને એનું સરેરાશ મૂલ્ય લઈ લો. તો આ બધાનું સરેરાશ મૂલ્ય લઈ લેશો અને આ સરેરાશ મૂલ્ય લેશો એ આ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મળ્યું. હવે નિરપેક્ષ ત્રુટિ શોધવી છે તો નિરપેક્ષ ત્રુટિમાં થાય સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તફાવત. તો આ જે કિંમત મળી એ સાચા મૂલ્યની મળી છે, એના પ્રાયોગિક મૂલ્ય એટલે પહેલાં પ્રયોગ કર્યો તો મૂલ્ય મળ્યું A1. તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1ની કિંમત મળી, બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી ડેલ્ટા A2, ત્રીજા માટે ડેલ્ટા A3, એમ કરતાં કરતાં છેલ્લા અવલોકનની મળી ડેલ્ટા AN. પણ ધન તફાવત લેવો તો યાદ રાખજો મિત્રો, ભૂલ અહીંયા કરતા હોઈએ છીએ આપણે તફાવત લેવો છે ધન તફાવત. અને ધન તફાવતનો મતલબ થાય તમે જ્યારે બાદબાકી કરતા હોય સાચા મૂલ્યની પ્રાયોગિક મૂલ્ય સાથે બાદબાકી કરતા હોય અને જો કિંમત ઋણ આવે તેમ છતાં આપણે કિંમત કેવી લેવાની? ધન. કારણ કે આગળ તમારે કરી દેવાનો છે માનાંક, અને માનાંકનો મતલબ થાય ઋણ કિંમત પણ થઈ જશે ધન. ક્લિયર? તો આવી રીતે આપણે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધી છે. પણ મારે આ બધા અવલોકનોની એક કોઈ ચોક્કસ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી છે. તો આ બધી જ નિરપેક્ષ ત્રુટિનું તમે સરેરાશ લઈ લેશો ત્યારે જે કિંમત મળશે એને કહેવાશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ક્લિયર? એકદમ ઇઝી છે. ત્યારબાદ આપણે વાત કરીએ સાપેક્ષ ત્રુટિની. ચલો, સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા આવી રીતે આપેલી છે કે પ્રયોગ દરમિયાન મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ
અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય. ચલો સમજો એકવાર કે શું લખ્યું છે કે પ્રયોગ દરમિયાન મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચલો પ્રયોગ દરમિયાન સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળી છે? ડેલ્ટા એ બાર. અને સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું છે? એ બાર. તો ડેલ્ટા એ બાર આ કિંમત તમને મળી છે ડેલ્ટા એ બાર અને સરેરાશ મૂલ્ય મળ્યું છે તમને એ બાર. તો ડેલ્ટા એ બાર અને એ બારના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાશે. તો અહીંયા આગળ લખીએ કે સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ ત્રુટિ. આપણે સૂત્ર લખીએ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સરેરાશ મૂલ્ય. ચલો સાપેક્ષ ત્રુટિ જેમ તમને અહીં આગળ દેખ્યું તો સરેરાશ મૂલ્યને આપણે એ બાર સંજ્ઞાથી દર્શાયા, સરેરાશ નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા એ બાર સંજ્ઞાથી દર્શાયા. એવી જ રીતે સાપેક્ષ ત્રુટિને આપણે કઈ સંજ્ઞાથી દર્શાવીશું? તો સાપેક્ષ ત્રુટિને દર્શાવીશું ડેલ્ટા એ સંજ્ઞાથી. તો ડેલ્ટા એ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ બાર છેદમાં સરેરાશ મૂલ્ય એટલે એ બાર. તો આ બંનેના ગુણોત્તરને આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર કોનું છે? સાપેક્ષ ત્રુટિનું. બરાબર ધ્યાન રાખજો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અથવા તો નિરપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા સંજ્ઞાથી ત્રિકોણ જેવા ડેલ્ટા સંજ્ઞાથી દર્શાવીએ તો જ્યારે સાપેક્ષ ત્રુટિને આ ડેલ્ટા સંજ્ઞાથી દર્શાવીએ. આ પણ ડેલ્ટાનો જ સિમ્બોલ છે. આ ડેલ્ટાનો સંજ્ઞા છે તો આ પણ ડેલ્ટાની જ સંજ્ઞા થાય. બંને ડેલ્ટાની સંજ્ઞા કહેવાશે. તો આ ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ બાર છેદમાં એ બાર. તો આ કિંમત મળી એ સાપેક્ષ ત્રુટિની મળી છે. ચલો છેલ્લી લઈએ કે પ્રતિશત ત્રુટિ કોને કહીએ? તો છેલ્લો પોઈન્ટ પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ કોને કહેવાય? તો પ્રતિશત ત્રુટિની એકદમ ઇઝી વ્યાખ્યા છે કે સાપેક્ષ ત્રુટિની જે કિંમત મળે એને તમે જ્યારે ટકાવારીમાં દર્શાવી દો તો એ બની જશે પ્રતિશત ત્રુટિ. સિમ્પલ છે કે સાપેક્ષ ત્રુટિની જે પણ કિંમત મળશે એને તમે જ્યારે ટકાવારીમાં દર્શાવી દો તો એ બની જશે પ્રતિશત ત્રુટિ. તો લખીએ કે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવાથી પ્રતિશત ત્રુટિ મળે. ક્લિયર? તો સૂત્ર આ રીતે લખી શકીએ કે પ્રતિશત ત્રુટિ બરાબર. ચલો સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવો. સાપેક્ષ ત્રુટિની સંજ્ઞા છે ડેલ્ટા એ. એને ટકાવારીમાં દર્શાવવા માટે ગુણ્યા 100 કરી દઈએ તો આ ટકાવારીમાં થઈ ગયું. તો સાપેક્ષ ત્રુટિની જે પણ કિંમત આવે ને એની સાથે ગુણ્યા 100 કરી દેવાના એટલે તમને એ કિંમત ટકાવારીમાં મળી જશે. તમે ડેલ્ટા એ લખો અથવા તો આ રીતે લખો ડેલ્ટા એ બાર છેદમાં એ બાર ગુણ્યા 100%. તો આ કિંમત કોની મળી? પ્રતિશત ત્રુટિની મળી ગઈ. તો એકદમ ઇઝી થિયરી છે. તો ફરીથી એકવાર જોઈ લો કે હું તમને વારે ઘડી એટલા માટે કહું છું કે તમારે ટોટલી રીત યાદ રાખવાની છે. જ્યારે દાખલાઓ ગણતા હોઈશું ત્યારે દાખલાઓમાં એવું કીધેલું હશે કે કોઈ સાદું લોલક છે જેના આવર્તકાળના મૂલ્યો આ પ્રમાણેના આપેલા છે. તો આ સાદા લોલક માટે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવો. તો પહેલું જ કામ કરવાનું નિરપેક્ષ ત્રુટિ શોધવાની. અને નિરપેક્ષ ત્રુટિ મળશે સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતને લીધે. જો રકમની અંદર સાચા મૂલ્યો આપવાને બદલે પ્રાયોગિક રીતે મેળવેલા મૂલ્યો આપેલા હોય તો આ બધા મૂલ્યનું પહેલાં સરાસરી લેવાની. તો સરાસરી લેશો એટલે પહેલી કઈ કિંમત મળશે? સાચા મૂલ્યની કિંમત મળશે. જે સાચા મૂલ્યની કિંમત મળી જાય એને આપેલા અવલોકનોમાં પહેલા અવલોકન સાથે બાદબાકી કરો તો પહેલા અવલોકન માટેની નિરપેક્ષ ત્રુટિ, બીજા અવલોકન સાથે બાદબાકી કરો તો બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. એમ કરતાં કરતાં ધારો કે 5 સુધીના અવલોકનો આપ્યા છે તો 5મા નંબરના અવલોકનની સાચા મૂલ્ય સાથે બાદબાકી કરો તો 5મા નંબરની નિરપેક્ષ ત્રુટિ મળશે.
આ બધી જે નિરપેક્ષ ત્રુટિ મળી એનું તમે ફરીથી સરેરાશ લેશો ત્યારે તમને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ખ્યાલ આવી ગયો? અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવ્યા બાદ તમે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિને સરેરાશ મૂલ્ય સાથે જ્યારે ભાગાકારમાં લઈ લેશો ત્યારે મળશે તમને સાપેક્ષ ત્રુટિ. અને આ સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં કરી દેશો તો પ્રતિશત ત્રુટિ મળી જશે. તો ધારો કે આપણે કોઈ એક દાખલો ગણીએ તો હું ખાલી પ્રતિશત ત્રુટિ કાઢી નાખું છું કારણ કે ઇઝી છે. સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં લેવાની છે એટલે પ્રતિશત ત્રુટિ થઈ જાય. તો હું એ પોઈન્ટ ખાલી કાઢી દઉં છું અને આપણે અહીંયા આગળ એક દાખલો ગણીએ જે તમારા બુકમાં આપેલો છે. લગભગ ઉદાહરણનો દાખલો છે, ઉદાહરણ નંબર 2.7. ઓકે, હવે એના અંદર એવું આપેલું છે કે એક સાદા લોલકના આવર્તકાળના મૂલ્યો આપી દીધા છે. અહીંયા આગળ લખું છું ઉદાહરણ નંબર 2.7. આ રીતે આપેલું છે કે એક સાદા લોલકના આવર્તકાળના મૂલ્યો કયા કયા આપ્યા છે જો હું બોલું છું. પહેલું મૂલ્ય છે 2.63, 2.56, 2.42, 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, ત્યારબાદ 2.71 સેકન્ડ અને 2.80, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. ઓકે, હવે જો શું શોધવાનું કીધું છે તો તમારે શોધવાનું થાય છે અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે. તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવો. ક્લિયર? તો ઉદાહરણ નંબર 2.7 આ રીતે આપી દીધેલું છે કે એક સાદા લોલકનો જ્યારે પ્રયોગ કર્યો ત્યારે સાદા લોલકના પ્રયોગની અંદર આવર્તકાળની કિંમત માપવાની હોય છે. તો સાદા લોલકના જ્યારે પ્રયોગ કર્યા એ પ્રયોગ દરમિયાન અલગ અલગ વાર જ્યારે પ્રયોગ કર્યા તો અલગ અલગ વાર આવર્તકાળની અલગ અલગ કિંમતો મળી ગઈ. આ બધી અલગ અલગ કિંમતો આપી દીધી છે. આ બધી કિંમતોને ધ્યાનમાં રાખી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવી છે. તો પહેલી વાત કરીએ નિરપેક્ષ ત્રુટિથી. ચલો, નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધાશે? તો પહેલા વાત કરીએ નિરપેક્ષ ત્રુટિ માટે. તો જો નિરપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો પહેલાં મારી પાસે સાચું મૂલ્ય હોવું જોઈએ. હવે અહીંયા આગળ સાચું મૂલ્ય તો કોઈ જગ્યાએ નહીં આપ્યું, પણ ફક્ત પ્રાયોગિક રીતે મેળવેલા મૂલ્યો આપેલા છે. તો પ્રાયોગિક રીતે મેળવેલા મૂલ્યો હોય તો એના ઉપરથી તમારે નિરપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો શું કરીએ છીએ? સૌથી પહેલાં આ બધા જે મૂલ્યો રહ્યા એ બધા મૂલ્યોનો પહેલાં સરેરાશ લઈ લઈએ એટલે તમને સાચું મૂલ્ય મળી જશે. આ સાચા મૂલ્યને પ્રાયોગિક મૂલ્ય સાથે બાદબાકી કરી દઈએ ત્યારે નિરપેક્ષ ત્રુટિ મળી જાય. તો શરૂ કરીએ કે સાચું આવર્તકાળનું સાચું મૂલ્ય બરાબર, ચલો આવર્તકાળનું સાચું મૂલ્ય એટલે બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા બધાની સંખ્યા. તો પહેલું થશે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80. કોઈ રહી ગયું? 1 2 3 4 5, 1 2 3 4 ને 5. ઓકે, છેદમાં કુલ સંખ્યા તો 5 અવલોકનો લીધા છે. હવે તમારે શું કરવાનું? આ બધાનો સરવાળો કરો ભાગ્યા 5 કરો તો તમને લગભગ જવાબ આટલો મળશે 2.62 સેકન્ડ. તો આ તમને મળ્યું એ આવર્તકાળનું સાચું મૂલ્ય. અને આવર્તકાળના સાચું મૂલ્ય એટલે કે તેને સરેરાશ મૂલ્ય પણ કહી શકાય. અને આવર્તકાળને આપણે ટી સંજ્ઞાથી દર્શાવીએ માટે ટી બારની કિંમત મળી ગઈ. તો સાચું મૂલ્ય મળી ગયું. હવે સાચું મૂલ્ય મળ્યું છે તો દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ શોધી કાઢીએ. તો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ચલો પહેલા અવલોકન માટે એના નામ આપીએ નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા T1. ઓકે, તો સાચું મૂલ્ય
અને પ્રાયોગિક મૂલ્ય બંનેનો તફાવત કરો. તો સાચું મૂલ્ય 2.62 ઓછા 2.63. તો 2.62 ઓછા 2.63 તમારે પહેલાંથી જ અહીંયા માનાંક કરી દેવાનો. માનાંક કરશો તો જવાબ કેટલો આવશે? તો હવે બાદબાકી કેવી રીતે કરવાની? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દો તો જવાબ મળશે 0.01 સેકન્ડ. એકમ તો આવવાનો જ ને. ડેલ્ટા ટીનો બાદબાકી કરો છો ત્યારે એકમ તો તમને મળશે જ. ચલો બીજી કિંમત છે ડેલ્ટા T2 બરાબર તો 2.62 ઓછા 2.56. ક્લિયર? ખ્યાલ આવી ગયો? સાચા મૂલ્યમાંથી પ્રાયોગિક મૂલ્ય બાદ કરો તો જવાબ આવશે 0.06 સેકન્ડ. ક્લિયર? હવે બાજુમાં અહીંયા ગણું છું. હવે ત્રીજા અવલોકન માટે લઈએ ડેલ્ટા T3. ડેલ્ટા T3 બરાબર સાચું મૂલ્ય કેટલું છે? 2.62 ઓછા કેટલું હોય? 2.42. 2.42 પણ રાખવાનો તો માનાંક જ બરાબર, માનાંક ભૂલવાનો નહીં. તો જવાબ કેટલો આવશે? 2 એટલે 0, 4 એટલે 2, 20, 0.20 અને આ મળ્યો જવાબ આપણને સેકન્ડમાં. ત્યારબાદ ચોથા નંબરનું મૂલ્ય ડેલ્ટા T4 બરાબર 2.62 ઓછા 2.71. ક્લિયર? તો આ તમને જવાબ મળશે 0.09. ક્લિયર? હા, 0.09 સેકન્ડ. ત્યારબાદ લઈએ ડેલ્ટા T5 બરાબર માનાંકમાં 2.62 ઓછા 2.80. તો બાદ બાકી કરો તો 8 અને 6 2 1 18 તો 0.18 સેકન્ડ. તો બધાના જવાબ તમને ધન મળ્યા. તમે બધાના જવાબ જોઈ લો. એકનો જવાબ આપણે ઋણ મળ્યો ના, કારણ કે બધાના જવાબ આપણે શામાં લીધા છે? માનાંકમાં લઈ લીધા. માનાંકમાં તમે લેશો એટલે જવાબ તમને કેવા મળશે? ધન જ મળવાના રહેશે. તો આ કિંમત કોની મળી? દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ. હવે આ નિરપેક્ષ ત્રુટિનો મતલબ એવો કહેવાય, આ તમને કીધું છે કે નિરપેક્ષ ત્રુટિ મેળવો, સાપેક્ષ ત્રુટિ મેળવો અને પ્રતિશત ત્રુટિ મેળવો. તો નિરપેક્ષ ત્રુટિ આપણે મેળવી દીધી. હવે સાપેક્ષ ત્રુટિ જો મેળવવી હોય તો આપણી પાસે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોવી જોઈએ. સાપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોવી જોઈએ. તો આ બધી જે નિરપેક્ષ ત્રુટિ મળી એનું સરેરાશ લેવું પડશે. તો અહીંયા આગળ લખીએ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર શું છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કરવી હોય તો બધા જ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે બધી નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો પહેલા માટે મળશે 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 છેદમાં કુલ સંખ્યા કેટલી છે? તો કુલ સંખ્યા છે 5. તમે બધા નિરપેક્ષ ત્રુટિના મૂલ્યોનો સરવાળો કરી અને ભાગ્યા 5 કરશો તો તમને છેલ્લે જવાબ મળશે 0.11 સેકન્ડ. તો આ કોની કિંમત મળી? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા ટી સંજ્ઞાથી દર્શાવી હતી. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા T12. તો આપણને આ એક કિંમત મળી ગઈ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને મળી ગઈ છે. હવે આપણે શું શોધવું છે? સાપેક્ષ ત્રુટિ. તો અહીંયા આગળ બીજો પોઈન્ટ લખીએ. અહીંયા આગળ સાપેક્ષ ત્રુટિ માટે. ચલો સાપેક્ષ ત્રુટિ માટે. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું થાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યનો ગુણોત્તર. તો સાપેક્ષ ત્રુટિને આપણે કહીએ છીએ ડેલ્ટા ટી. રાશિ તરીકે ટી હોય તો ટી
રાશિ તમે એ લીધેલી હોય તો એ, વી લીધી હોય તો વી. તો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી બાર, ચલો ડેલ્ટા ટી બાર ક્યાં ગયા? આ રહ્યા. તેની કિંમત કેટલી છે? આને આપણે લખીએ ડેલ્ટા ટી બાર ભાગ્યા ટી બાર. તો ડેલ્ટા ટી બાર એટલે 0.11 ભાગ્યા ટી બાર. ચલો ટી બાર કેટલા લાયા છીએ? 2.62. 2.62. તો જવાબ તમે ગુણોત્તર લેશો તો તમને આની કિંમત મળશે લગભગ તમને કિંમત આપેલી છે અહીંયા લખીએ 0.04. આનો તમને જવાબ મળશે 0.04. તમે ભાગાકાર કરજો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો, સાદું કેલ્ક્યુલેટર વાપરી શકો છો અને તમને જવાબ મળશે 0.04. બરાબર. તો આ કિંમત કોની મળી છે આપણને? ડેલ્ટા ટીની. આના પણ આપણે લઈ લઈએ બોક્સમાં. હવે છેલ્લી કિંમત કઈ શોધવાની છે? પ્રતિશત ત્રુટિની. તો ચલો પ્રતિશત ત્રુટિની આપણે કિંમત શોધીએ. એક કામ કરીએ, નીચે શોધી કાઢીએ, આ બાજુ લઈ લઈએ. ચલો ઓકે. આ બાજુ આપણે કિંમત શોધીએ છીએ પ્રતિશત ત્રુટિની. તો પ્રતિશત ત્રુટિ માટે, ચલો પ્રતિશત ત્રુટિ માટે, ને પ્રતિશતનો મતલબ થશે સાપેક્ષ ત્રુટિ જે મળી એને ગુણ્યા 100 કરશો એટલે ટકાવારીમાં આવી જશે. તો પ્રતિશતનો મતલબ થાય ટકાવારી. તો એનો મતલબ એ થયો કે સાપેક્ષ ત્રુટિનો જે જવાબ આવ્યો એની સાથે ગુણ્યા 100 કરી દેશો એટલે પ્રતિશત ત્રુટિ મળી જશે. તો ડેલ્ટા ટી ગુણ્યા 100%. હવે ડેલ્ટા ટીની કિંમત મળી છે 0.04 ગુણ્યા 100%. તો 0.04 ગુણ્યા 100 કરો તો જવાબ મળશે 4%. તો પ્રતિશત ત્રુટિ આપણી કેટલી આવી? 4%. ક્લિયર? ઓકે. તો આપણને આટલો જવાબ મળી ગયો છે. હવે મિત્રો એક થોડો નવો પોઈન્ટ અંદર ઉમેરવો છે. નવો પોઈન્ટમાં શું કે આપણે દાખલો તો ગણ્યો, ચલો દાખલા માટે આપણે નિરપેક્ષ ત્રુટિ પણ શોધી, નિરપેક્ષ ત્રુટિ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધી, ત્યારબાદ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પણ શોધી કાઢી. હવે એક વધારાનો નવો પોઈન્ટ લેવો છે. આપણે સાદા લોલકના આવર્તકાળ માટે સાચું મૂલ્ય લઈ લીધું અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું પણ મૂલ્ય લઈ લીધું. તો જ્યારે આ સાદા લોલકથી પ્રયોગો કર્યા ત્યારે આપણને અલગ અલગ રિઝલ્ટ મળ્યા અને આ અલગ અલગ રિઝલ્ટને ધ્યાનમાં રાખીને જો કોઈ શોર્ટમાં રિઝલ્ટ બનાવવું હોય કે એમ લખવું છે કે આ સાદા લોલકનો આવર્તકાળ આટલો છે, આ સાદા લોલક માટેના આવર્તકાળના તમને અલગ અલગ કિંમતો, અલગ અલગ મૂલ્યો મળ્યા છે, પણ માની લો કે મારે એને શોર્ટમાં લખવું છે તો કેવી રીતે લખાશે? તો તમને ખબર છે કે આ સાદા લોલક આવર્તકાળના મૂલ્યો બધાના અલગ અલગ છે, જેના લીધે તમે સરેરાશ મૂલ્ય લીધું, ત્યારબાદ બધાની નિરપેક્ષ ત્રુટિ કરીને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધી. તો આવી રીતે એનું સાચું મૂલ્ય લઈ લીધું અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય લઈ લીધું. માટે આ સાદા લોલકના આવર્તકાળ માટે એક આવી રીતે પણ સંજ્ઞા દર્શાવી શકાય કે આવર્તકાળ ટી બરાબર, આ વધારાનો પોઈન્ટ છે, આવર્તકાળ ટી બરાબર. ચલો આને કેવી રીતે દર્શાવાશે? તો જો સાચું મૂલ્ય કેટલું છે? 2.62. એટલે કે આવી રીતે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય. તમે આ રચના માટે અથવા તો કોઈ પણ દાખલો, કોઈ પણ ભૌતિક રાશિના પ્રયોગો આપેલા હોય તો એ પ્રયોગો દરમિયાન તમારે જ્યારે કોઈ ચોક્કસ આવર્તકાળનું ચોક્કસ સૂત્ર બનાવવું હોય તો આવી રીતે બનાવી શકો છો કે એ પ્રયોગોમાં લીધેલા અવલોકનોનું સરેરાશ મૂલ્ય એટલે ટી બાર અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બાર, આને કૌંસમાં પ્લસ ઓર માઇનસથી દર્શાવો તો આ થશે એ આ સાદા લોલકના આવર્તકાળનું અલગ અલગ પ્રયોગો દરમિયાનનું શોર્ટમાં મૂલ્ય. બરાબર. જ્યાં ટી બાર બરાબર કિંમત કેટલી છે આપણી? 2.62. તો 2.62 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર અને કિંમત છે 0.11. બરાબર. તો આપણે આને આવી રીતે આવર્તકાળ, જે આવર્તકાળનો એકમ સેકન્ડ છે ને,
તો આપણે આવી રીતે એને દર્શાવી શકીએ. ટૂંકમાં આપણે આવી રીતે આવર્તકાળ ટી હોય તો એની સંજ્ઞા આ રીતે દર્શાવી શકતા હોઈએ છીએ. તો આનો મતલબ શું થાય છે ખબર પડી? 2.62 ± 0.11. ચલો એક કામ કરો, 2.62 + 0.11 કરો અને 2.62 - 0.11 કરો. તો એક કામ કરીએ, હવે આ થોડું અહીંયા જ લઈ લઈએ. ચલો ધારો કે આપણે 2.62 + 0.11 કરીએ તો 2.62 + 0.11 કેટલા થશે? તો 2 ને 1 3, 6 ને 1 7, તો 2.73 સેકન્ડ પહેલાં મૂલ્ય માટે. ચલો માઇનસ કરીએ તો કેટલો જવાબ આવશે? તો માઇનસ કરીએ તો 2.62 - 0.11 સેકન્ડ બરાબર. ચલો બાદ બાકી કરો તો 1, 5 અને 2.51 સેકન્ડ. આનો મતલબ શું થાય કે આપણે જે આવર્તકાળ માટેનો પ્રયોગ કર્યો છે એના આવર્તકાળના મૂલ્યો 2.73 સેકન્ડ અને 2.51 સેકન્ડની વચ્ચે આપણને નોર્મલી મળી શકે છે. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ.